બનાવવા છે સેવનું શાક. હા રતલામી સેવનું શાક. રતલામી સેવનું શાક કે સેવ ટામેટા સેવનું શાક. ખાલી સેવ. રતલામી સેવનું શાક ઓનલી રતલામી સેવ જ ટામેટા વામેટા ડુંગળી બુંગળી એવું નહીં એટલે ગ્રેવી આવે પેલું સેવ ડુંગળી કે સેવ ટામેટા એવું નહીં પહેલી વાર સાંભળ્યું આવું નવું નવું ક્યાંય હોતી આવું યુટ્યુબમાં ખબર પડે તને હા હા થોડી તો દાળ મખણી સારી બની હતી ને ગરમ મસાલો કિચન કિંગ. કિચન કિચન રતલામી સેવ આટલું નાખો દૂધ. દૂધે આવો દૂધ નાખવાનું ગ્રેવીમાં દૂધ નાખવાનું ગ્રેવી કર્યા પછી આ તીખું નાખો ને નાખો. બીજું શું શું આવે કશું નહીં આવે. બટર બટર નાખી દીધું. નાખી દીધું બટર દૂધ ગ્રેવી અને સેવ પહેલી વાર બનાવ્યું કેવું છે ખબર નથી. પહેલી વાર બનાવે તો અમે બધી અમુક વસ્તુ પહેલી વાર જ બનાવે પણ જોરદાર બને ઘીએ નાખો બધી વસ્તુ પહેલી જ વાર બનાવો અને સારી બનાવે એવું કંઈ નહીં એ બનાવવાનો હરખ હોવો જોઈએ ને નવી નવી વસ્તુ ટેસ્ટ કરી લો કેવું પંજાબી છું. એમ હરખ હોવો જોઈએ નવી વસ્તુ બનાવો ને આ વળી વાત. તો આવું છે ને. સેવ વાપરી ના જાય બની ગયું કમ્પ્લેટ સારું કહેવાય સેવ ગ્રેવી કર્યા પછી દૂધ નાખવાનું દૂધ નાખ્યા પછી બટર જે મસાલા બસાલા નાખી સેવ નાખી હલાવી દેવાનું શાક બની ગયું રેડી હા સુગંધ તો સારી આવે જો ખાઈએ એટલે ખબર પડે ને હા વળી હા સારું કોઈ યુટ્યુબમાં બધી વસ્તુ બનાવતા લાગે મસાલા દૂધ इसमें खिचड़ी है